ઘર એટલે પ્રેમ અને શાંતિનું મંદિર હોવું જોઈએ, પણ જો ત્યાં જ પારકાપણાનો અહેસાસ થતો હોય તો? શું તમે જાણવા માંગો છો કે નસીબ અને કર્મો કેવી રીતે એક સ્ત્રીનું જીવન બદલી નાખે છે? આજે હું તમારી સાથે એક એવી હૃદયસ્પર્શી વાર્તા વહેંચવા માંગુ છું જે સાસુ-વહુના સંબંધોના મૂળ સુધી પહોંચશે. સનાતન ધર્મના કર્મના સિદ્ધાંતને સમજાવતી આ વાર્તા ચૂકશો નહીં. આજની આ વાર્તા સીધી તમારા કાળજાને અડી જાશે ને તમારી આંખોમાં ચોધાર આંસુડા લાવી દેશે, પણ આ વાર્તા પૂરી થાતા તમને ઈશ્વરનો અને કર્મનો એવો ન્યાય સમજાઈ જાશે કે તમારો આંખો એ દ્રષ્ટિકોણ બદલાઈ જશે. તો હાલો અદ્ભુત વાર્તાની શરૂઆત કરીએ. એક વર્ષની વાત છે. હનુમાનજી કૈલાશ પર્વત ઉપર ભગવાન શિવના દર્શન કરવા હાટુ પધાર્યા હતા. ચારે કોર દિવ્ય શાંતિ પથરાયેલી હતી. બરફથી ઢંકાયેલા કૈલાશ ઉપર ધીમે ધીમે વાતો પવન વાતાવરણને વધારે પવિત્ર બનાવતો હતો. ભગવાન શિવ ઊંડા ધ્યાનમાં લીન હતા. હનુમાનજી થોડાક હેઠા બેસીને એની વાટ જોવા માંડ્યા. તે જ એમના મનમાં એવો સવાલ ઉઠ્યો જેને એમને વિચારવા હાટુ મજબૂર કરી દીધા. હનુમાનજી મનમાં ને મનમાં બોલ્યા, મેં આ દુનિયામાં કેટલી સાસુ વહુઓ જોઈશે, ક્યાંક એમની વચ્ચે અતૂટ પ્રેમ હોયશે તો ક્યાંક જન્મારો આંખોનું વેર આખલી. આવું શું કામ થાતું હશે? શું એક સાસુના ભવમાં વહુ બનીને કોઈ પણ આવી જાય છે કે પછી એની પાછળ પણ જ્ઞા ભવના કર્મોનું કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું હોય છે? હનુમાનજીએ વિચાર્યું કે જ્યારે હું પોતે કૈલાશ ઉપર આવ્યો જ છું તો શું કામ આ રહસ્યનો જવાબ પોતે દેવોના દેવ મહાદેવ પાસેથી જ જાણી લઉં? એમનાથી વધારે કર્મના રહસ્યને બીજું કોણ સમજી શકે? થોડીક જ વારમાં ભગવાન શિવે પોતાની આંખો ઉઘાડી. હનુમાનજીએ તરત એમના ચરણોમાં પ્રણામ કર્યા ને હાથ જોડીને બોલ્યા, પ્રભુ, જો તમારી આજ્ઞા એટલે કે આજ્ઞા હોય તો હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. મારા મનમાં આ કૌતુક વારંવાર ઉઠે છે કે સાસુના જિંદગાનીમાં વહુ બનીને કોણ આવે છે? શું આ ખાલી સંયોગ છે કે આ પણ જ્ઞાભવના કર્મોનું ફળ હોય છે? ભગવાન શિવ ધીમેકથી મલકાયાને બોલ્યા, હનુમાન, ત્યાં જ એવો સવાલ પૂછો છે જેનો જવાબ હરેક માણસને જાણવો જોઈએ. હાલ હું તને એક એવી વાર્તા સંભળાવું જેનાથી કર્મોનું આ ઊંડું રહસ્ય પોતે સોખું થઈ જશે. વહાલા મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલા તમારી પાસે બસ એક નાની એવી વિનંતી છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હો અને સનાતન ધર્મની આવી જ પ્રેરણા દેનારી વાર્તાઓ રોજ સાંભળવા માંગતા હો તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઘંટડીનું બટન પણ દબાવી દેજો જેથી કરીને અમારી હરેક નવી વાર્તા સૌથી પહેલા તમારીની પાસે પોગી જાય. હાલો ત્યારે હવે ભગવાન શિવના મોઢે સંભળાવેલી આ અદ્ભુત વાર્તાની શરૂઆત કરીએ. બહુ સમય પહેલાની વાત છે. એક ગામના પાદરે આવેલા એક નાના એવા ઘરમાં માલતી પોતાના મા-બાપ ભેગી રહેતી હતી. ઘરમાં ધન દોલત નહોતી પણ સંસ્કારોની કોઈ ખોટ નહોતી. નાનપણથી જ એણે એવું જ શીખ્યું હતું કે ઘરને ભેગું રાખવું એ જ એક બાઈ માણસનું સૌથી મોટું ઘરેણું છે. એ મીઠું બોલતી, હંડાઈનું આદરમાન કરતી ને કોઈના હારું મનમાં વેર નહોતી રાખતી. વખત વીતતો ગયો ને માલતીનું વેવિશાળ અરુણના ઘર ભેગું નક્કી થઈ ગયું. અરુણ શહેરમાં નોકરી કરતો હતો, જોવામાં શાંત ને ડાહ્યો લાગતો હતો. આખા ગામમાં લોકો કહેતા હતા કે માલતીનું કરમ ખુલી ગયું, પણ કોઈ નહોતું જાણતું કે એ ઘરની દિવાલોની પાછળ એવું તોફાન સંતાઈને બેઠું છે જે માલતીનો આખો એ જન્મારો બદલી નાખશે. લગનનું દી આયો. આખા ગામમાં હરખનો માહોલ તો. ઢોલ નગારાના ધબકારા ગાજતા તા. 7 ફેરા ભર્યા ને માલતીએ નવા ભવની શરૂઆત કરી દીધી. ઘર
પગલું કરતી વખતે માલતીએ માથું નમાવીને ઘરની ચોખટને પ્રણામ કર્યા. મનમાં ને મનમાં પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને એટલી તાકાત દેજે કે હું આ ઘરને મારું પોતાનું ઘર બનાવી શકું. સાસુ છેટે ઊભી આ બધુંય જોતી તી. મોઢા ઉપર પર આછી એવી હસી તી, પણ આંખોમાં કોઈ જગાતનો હેત નહતો. માલતીએ એના પગે લાગ્યું. સાસુએ મોડા અવાજે કીધું, સદા સુહાગણ રે. માલતીએ મલકાઈને કીધું, હું આંખીએ કોશિશ કરીશ કે તમને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો ન દઉં. સાસુએ કોઈ જવાબ ન દીધો. બસ મૂગી માલી ભવાઈ ગઈ. શરૂઆતના 2-3 દી તો બધુંય હારું વારું રહ્યું. ઘરમાં મહેમાનોની અવરજવર ચાલુતી. હંધાઈની હામે સાસુ માલતી હારે બહુ હેતથી વાતો કરતી. વહવ જરાક પાણી લેતી આય. વહુ જરાક મીઠાઈ પીરસી દે. લોકોએ કહેતા કે બોન તને તો બહુ હારી વહુ જડી છે. સાસુ મલકાઈને કહેતી કે ભગવાનની દયા છે. પણ જેવો છેલ્લો મહેમાન રવાના થયો કે ઘરનો વાયરો બદલાવવા માંડ્યો. બીજેદી હજી તો અંધારું જ તું ત્યાં માલતીની આંખ દરવાજા પર જોરથી અવાજ થવાને લીધે ખુલી ગઈ. વહુ હજી સુધી હૂતી છે. અમારા ઘરમાં સૂરજ ઉગ્યા પછી કોઈ ખાટલામાં પડ્યું નથી રહેતું. માલતી ફફડીને ઊભી થઈ ગઈ. એણે ઝટ દઈને કમાળ ખોલ્યા. માફ કરી દેજો, આજ મોડું થઈ ગયું. સાસુ સુએ મેણું મારતા કીધું, હજી તો લગનને 4 દી થયા છે. અત્યારથી આવા લક્ષણ છે તો આગળ જતા શું થાશે? માલતી કાંઈ પણ બોલ્યા વગર રસોડા કોરવાઈ ગઈ. ઈદીથી એની હુજની દિનચર્યા બદલાઈ ગઈ. હવારે સૌથી પહેલા જાગવું, આખા આંગણામાં વાસીદું કરવું, પાણી ભરવું, વાસણ ઉટકવા, લુગડા ધોવા, રસોઈ બનાવવીને પછી આખા ઘરનું વાળચોડ કરવું. બપોર થાતા તો એના ટાંટિયા જવાબ દઈ દેતા, પણ સાસુને જાણે એનો થાક દેખાતો જ નહતો. એક દી માલતી રસોડામાં માં લોટલી વણતી હતી. સાસુ બોલી પહેલા અરુણની થાળી પીરસ. માલતીએ હેતથી થાળી હજાવી પછી સાસુ હાટું ખાવાનું પીરસ્યું. જ્યારે 2 જણા ખાઈ રહ્યા તે એણે પોતાના હાટું રોટલી લેવાની કોશિશ કરી. સાસુએ તરત કીધું, આટલી બધી રોટલીઓ કોના હાટું બનાવતી હતી? હવે વધ્યું છે શું? રસોડામાં જે ટાઢો રોટલો પડ્યો છે એ જ ખાઈ લે. માલતીએ કાંઈ ન કીધું. એણે મૂગા મોઢે ટાઢો રોટલો લીધો ને પાણી ભેગો ગળે ઉતારી લીધો. ઈદી પહેલીવાર એની આંખોમાંથી ચોધાર આંસુ પડ્યા, પણ એણે કોઈને દેખાવા ન દીધા. હાંજે અરુણ ઘરે આયો. માલતી ઈના હાટું ચા લઈને આવી. ઈ કાંઈ બોલે એ પહેલાં જ સાસુ બોલી ઉઠી, તારી વહુને કહી દે કે કામમાં થોડીક ઝડપ રાખે. આખો દી વયો જાય છે તો એના કામ ખૂટતા નથી. અરુણે માલતી સામું જોયું. સાચું છે આ. માલતી ધીમેકથી બોલી, હું આખી એ કોશિશ કરું છું, પણ સાસુએ એની વાત વચમાં જ કાપી નાખી. કોશિશ કરવાથી ઘર ન હાલે, લોહીનું પાણી કરવું પડે. અરુણે કાંઈ પણ વિચાર્યા વગર કીધું, માં ખોટું નથી કહેતી, તારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. માલતી મૂગી થઈ ગઈ. એને એમ લાગ્યું કે કદાચ સમય જાતા બધુંય ઠીક થઈ જશે, પણ એ ભોળીને ક્યાં ખબર હતી કે આ તો ખાલી શરૂઆત છે. દિવસો વયા ગયાને સાસુનો વ્યવહાર પહેલા કરતાંય વધારે વસમો થાતો ગયો. એ નાની વાતોમાં ખીજાતી, મેણા મારતીને હરેક ભૂલનો વાંક માલતીને માથે ઢોળી દે. ક્યારેક ચામાં ખાંડ ઓછી હોય તો બોલ સાંભળવા પડતા, તો ક્યારેક દાળમાં લૂણ વધી જાય તો કેટલીય વાર વાંક બીજા કોઈનો હોય, પણ વડ ખાવાનું તો હંમેશા માલતીના નસીબમાં જ આવતું. તો એ માલતી હર ફેરે માથું નમાવીને બસ એટલું જ કહેતી કે મારાથી ભૂલ થઈ ગઈ, હવેથી ધ્યાન રાખીશ. એક રાતે માલતી નસોડું આટોકતી હતી. તીએ જીને ઓરડામાંથી સાસુનો અવાજ સંભળાણો. સાસુ ધીમા અવાજે અરુણને કહેતી હતી, બેટા, મેં આખી દુનિયા જોઈ છે. આ સોરી ઉપરથી જેટલી ભોળી દેખાય છે ને એટલી છે નહીં. જો અત્યારથી એને કાબૂમાં ન રાખો તો આગળ જતા ઈ આખા ઘર ઉપર રાજ કરશે. અરુણ થોડીક વાર મૂંગો રહ્યો, પછી બોલ્યો કે માં, તે આવું શું કામ કીધું? સાસુએ ઊંડો શ્વાસ લઈને કીધું, અત્યારે તું નહીં સમજે. હું એની હરેક હરકત ઉપર નજર રાખીને બેઠી છો. વખત આવા દે એટલે તું બધુંય સમજી જાયશ. રસોડાના કમાળ પાછળ ઊભેલી માલતીના હાથ ધ્રુજવા માંડ્યા. એણે ક્યારેય સપનામાંય નહોતું વિચાર્યું
કે જે ઘરને પોતાનું માનીને આવી છે ઈ જ ઘરમાં એની વિરુદ્ધ આવી વાતો થાય છે. એની આંખોમાંથી આંસુડા વહેવા માંડ્યા, પણ એણે પોતાના સાડલાના છેડાથી ઈને લૂછી નાખ્યા. ઈ ચાહત તો ઈ જ વખતે જઈને અરુણને કહી હકત કે ઈ બધુંય સાંભળી લીધું છે, પણ ઈને એવું ન કર્યું. ઈને વિચાર્યું કે જો હું અત્યારે કાંઈક બોલીશ તો કદાચ એમને એમ લાગશે કે હું માં દીકરાની વચ્ચે વેર કરાવવા માગું છું. ઈ મૂંગા રહેવું જ હારું સમજ્યું. બીજેદી હવારે પાછું એવું ને એવું ચાલુ થયું. હજી તો કુકડાએ પહેલા બાંગે નહોતી દીધી ત્યાં સાસુએ દરવાજો ખખડાવવાનું શરૂ કરી દીધું. વહુ ક્યાર સુધી હૂતી રહીશ? સૂરજ માથે આવશે તયે જાગીશ શું? માલતી ઝટ દઈને ઊભી થઈને કાંઈ પણ બોલ્યા વગર કામે વળગી ગઈ. એણે આંગણું વાળ્યું, પાણી ભર્યું, ચૂલો સળગાવ્યું ને રસોડામાં શિરામણ બનાવવા મંડી. તીએ જ સાસુ માલીપા આવી. એણે વાસણમાં રાખેલું શાક જોયું ને બોલી, આટલું બધું તેલ શું કામ નાખી દીધું છે? શું તારા બાપના ઘરેથી લઈને આવીશ? માલતી ફફડી ગઈ. મેં તો રોજની જેમ જ બનાવ્યું છે. મારી હામે દલીલ ન કર. પોતાની ભૂલ સ્વીકારતા શીખ. માલતીએ માથું ઢાળી દીધું. થોડીક વાર પછી અરુણ તૈયાર થઈને ખાવા બેઠો. સાસુએ બહુ વહાલથી એની થાળી હજાવી. બેટા ગરમાગરમ રોટલી ખાઈ લે, નોકરી કરે છે એટલે દિલમાં તાકાત જોઈએ. અરુણ મલકાઈને ખાવા માંડ્યો. માલતી રસોડામાં ઊભી બીજી રોટલીઓ શેકતી તી. સાસુએ જાણી જોઈને બધુંય શાક ને દાળ અરુણની થાળીમાં નાખી દીધા. પછી પોતે પણ ખાઈ લીધો. જ્યારે બે જણા ઊભા થઈ ગયા તયે માલતીએ જોયું કે ઈના હાટુ ખાલી અડધો સૂકો રોટલો જ વધ્યો હતો. ઈ મૂગા ઈ જ ખાઈ લીધો. હવે તો આ રોજનું થઈ ગયું હતું. ક્યારેક ઈને ટાઢો રોટલો જડતો તો ક્યારેક ખાલી લૂણ ભેગો સૂકો રોટલો ને કેટલીય વાર તો આખો દી ખાલી પાણી પીને જ કાઢવો પડતો. પણ જ્યારે હાંજે અરુણ પૂછતો કે માલતી તે ખાઈ લીધું તું ને, ત્યાં જ સાસુ વચમાં જ બોલી ઉઠતી, અરે બેટા આને તો ઘડીએ ઘડીએ ભૂખ લાગે છે, હજી બપોરે જ પેટ ભરીને ખાઈકર ઊભી છે. અરુણ કાંઈ પણ વિચાર્યા વગર માની વાત સાચી માની લેતો. ધીમે ધીમે માલતીનું મોઢું ઉતરી ગયું. દિલ હાવ ગરીબ થઈ ગયું ને આંખોની નીચે કાળા કુંડળા દેખાવા માંડ્યા. એકદી પડોશમાંથી એક ઘરડી માજી ઘેર આવ્યા. એણે માલતીને જોઈ તો એ અચરજ પામી ગયા. વહુ તું આવી હાવ સુકાઈ કેમ ગઈ સશ? માલતી કંઈક બોલે એ પહેલા જ સાસુ હસતા હસતા બોલી, અરે બોન આને તો કામ કરવાની ટેવ જ નથી. બે કામ કરે છે ત્યાં તો મોઢું એવું કરી નાખે છે જાણે માથે ડુંગરો ઉપાડી લીધો. ઘરડી માજીએ માલતી સામું જોયું. માલતીએ આજ છું મલકાઈને વાત વાળી લીધી. એણે કોઈને પોતાની વેદના ન કીધી. રાતે અરુણ ઓરડામાં આયો તયે માલતીએ હિંમત કરીને કીધું, મારે તમારી હારે એક વાત કરવી છે. અરુણ લુગડા બદલતા બોલ્યો, હું વાત છે શું? તમને સાચે જ એવું લાગે છે કે હું કામ નથી કરતી? અરુણે એની કર જોયા વગર જ કીધું, માં ખોટું શું કામ બોલે? એણે આખી જિંદગી ઘર હાચ્યું છે, ઈને માણસોની પરખશે. માલતીની આંખો ભરાઈ આવી. પણ તમે ક્યારે મને તો પૂછ્યું ય નહીં કે સાચું હું છે? અરુણ થોડો ખીજાઈને બોલ્યો, હરેક વાત ઉપર સફાઈ દેવાનું બંધ કર. જો માં કાંઈ કહેતી હોય તો એની પાછળ કોઈ કારણ હશે. આટલું કહીને એ પડખું ફરીને હુઈ ગયો. ઈ રાતે માલતી બહુ મોડે સુધી જાગતી રહી. ઈને પહેલી વાર એવું લાગ્યું કે હવે આ ઘરમાં એનું પોતાનું કહેવાય એવું કોઈ રહ્યું નથી. દિવાસો માલતા ગયાને સાસુનું વરણ વધારે વસમું થાતું ગયું. હવે તો ઈ જાણી જોઈને માલતી પાહે એવા કામ કરાવતી જે એકી હારે કરવા અઘરા હોય. પહેલા લુગડા નો ધો, પહેલા અગાશી સાફ કર, અરે રસોઈ હજી સુધી કેમ નથી બની? જો માલતી એક કામ કરે તો બીજા કામ હાટું વડ ખાવી પડતી. એકદી બપોરે માલતીને બહુ તાવ હતો તો એ રસોડામાં ઊભી રાંધતી હતી. એના હાથ ધ્રુજતા હતા. રોટલી તવી ઉપર થોડીક વધારે શેકાઈ ગઈ. સાસુએ ગુસ્સામાં રોટલી ઉપાડીને સીધી ભોંય પર ઘા કરી દીધી. એક નાની એવી રોટલી એ તારાથી નથી બનતી. આખરે તું ક્યાં કૂડા પગલે આ ઘરમાં આવીશશ? માલતીએ ધીમેકથી કીધું, મારી તબિયત હારી નથી. સાસુએ એની વાત આખીએ ન થવા દીધી. માંદી સસ્તો તારા પિયર વઈ જા આયા, કોઈ તારી ચાકરી કરવા નથી બેઠું.
એટલામાં અરુણ પણ ઘરે આવી ગયો. સાસુએ તરત જ પોતાનો સૂર બદલી નાખ્યો. જો બેટા, હું એને આરામમાં કરવાનું કહું છું, પણ ઈને તો મારી કોઈ વાત ગમતી જ નથી. ઉલટાની મારી સામે બોલે છે. અરુણે ગુસ્સામાં માલતી સામું જોયું. માની સામે ઊંચા અવાજે બોલવાની તારી હિંમત કેમ થઈ? માલતીએ ફફડતા હૃદયે કીધું, મેં એવું કાંઈ નથી કીધું. પણ એની વાત પૂરી થાય એ પહેલાં જ અરુણ ઓરડાની બારો વયો ગયો. ઈદી માલતીને પહેલીવાર ભાન થયું કે એનું સાચું બોલવું હવે કોઈના હાટુ કાંઈ કિંમત નથી રાખતું. સાસુના મોઢા પર આછી હસી હતી. ઈને એમ થતું હતું કે એની હરેક ચાલ ઠેકાણે પડી રહી છે. મિત્રો, ઈ રાતે માલતી મોડે સુધી હુઈ ન હકી. ઈને સમજાતું નહોતું કે આખરે એણે એવો કયો ગુનો કર્યો છે જેની સજા એને રોજ ભોગવવી પડે છે. કેટલીય વાર એના મનમાં આવ્યું કે ઈ પોતાના પિયર વઈ જાય, પણ બીજી જ પડે એણે પોતાનું મન વાળી લીધું. લગન પછી દીકરીનું ઘર એનું સાસરું જ કહેવાય. જો હું હારીને વહી જઈશ તો લોકો એમ જ કહેશે કે હું સંબંધ હાચવી ન હકી. આટલું વિચારીને એણે પોતાના આંસુ લૂછી નાખ્યા. બીજેદી હવારે હંમેશાની જેમ એ સૌથી પહેલા જાગી આખા ઘરનું વાળચોળ કર્યું, પાણી ભર્યું, નાસ્તો બનાવ્યો ને પછી લુગડા ધોવા મંડી. ઈ જ વખતે સાસુ પોતાના ઓરડામાં ગઈ. ઈ કબાટ ખોલ્યો ને માલીપા રાખેલો એક નાનો એવો ડબ્બો બારો કાઢ્યો. એ ડબ્બામાં સોનાના 4-5 જૂના દાગીના ને થોડાક રોકડા રૂપિયા પડ્યા હતા. ઈ ચારેકોર જોયું. ઘરમાં કોઈ નહોતું. ઈ ધીમેકથી મલકાણીને ડબ્બો ઉપાડીને અનાજ ભરવાની મોટી પેટી પાછળ સંતાડી દીધો. પછી જોર જોરથી રાડું નાખવા માંડી. હાય રામ, હું તો લૂંટાઈ ગઈ. મારા દાગીના અને મારા રૂપિયા બધુંય ચોરાઈ ગયું. માલતી ફફડીને દોડતી ઓરડામાં પોગી. શું થયું બા? સાસુ રોવાનું નાટક કરતા બોલી, પુહમાં, તું મારી આખી જિંદગીની કમાણી વઈ ગેટલામાં. પાડોશમાંથી 2-3 જણા અવાજ સાંભળીને ઘરમાં આવી ગયા. હંતાએ ભેગા થઈને કબાટ જોયો, પણ ત્યાં કાંઈ નહોતું. એક પાડોશીએ પૂછ્યું, ઘરમાં આવ્યું તું કોણ? સાસુએ એક પળનોય વિલંબ કર્યા વગર માલતી કોર આંગળી ચીંધી દીધી. જારની આ પગલાં પાડીને આવી છે ને ઘરમાં કકડાટ ને અશાંતિ જ છે. આજ પહેલીવાર મારો કબાટ પણ હાવ ખોખરો થઈ ગયો. આ સાંભળતા જ માલતીના પગ હેઠેથી જમીન સરકી ગઈ. તમે મારા માથે વહેમ કરો છો? વહેમ નથી, મને પાક્કી ખાતરી છે. માલતીની આંખોમાંથી આંસુડા વહેવા માંડ્યા. મેં આજદી સુધી કોઈની એક પાય પણ નથી અડી. સાસુએ તીખા અવાજ કીધું, ચોર ક્યારેય પોતાનો ગુનો કબૂલે ખરો? ઈજટાણે અરુણ પણ ઘેર ભોગી ગયો. એણે જોયું તો ઘરમાં માણસો ભેગા થયા હતા. શું થયું માં? સાસુ ધ્રુસકે રોવા મંડી. બેટા, તારા બાપુની છેલ્લી એંધણી, મારા દાગીના બધુંય વયું ગયું. અરુણ મૂંઝાઈ ગયો. કોણે લીધા? સાસુએ ધીમેકથી માલતી સામું જોયું. હું કોઈના માથે ખોટું આળ નથી નાખવા માંગતી, પણ ઘરમાં બીજું હતું કોણ? અરુણનું મોઢું ગુસ્સામાં લાલ થઈ ગયું. એ માલતીની સામે આવીને બોલ્યો, સાચું કહી દે. જો ભૂલ થઈ ગઈ હોય તો અત્યારે જ સ્વીકારી. માલતી ધ્રુજતી બોલી, મેં કાંઈ નથી લીધું. હું તમારા સમ ખાઈને કહું છું. મારા સમ નો ખા. સાચું બોલ. હું સાચું જ બોલું છું. સાસુ વચમાં જ બોલી ઉઠી. જોયું બેટા, ચોરી કરીને હવે આંખમાં આંખ પરોવીને જૂઠું બોલે છે. અરુણે આખા ઘરની ચડતી લેવાનું નક્કી કર્યું. હંધાએ ઓરડા જોયા, રસોડું જોયું, આંગણું જોયું. છેલ્લે સાસુ બોલી કે આના સામાનની પણ ચડતી લ્યો. માલતીએ કોઈ પણ આનાકાની વગર પોતાની નાની એવી પેટી ખોલી દીધી. માલીપા ખાલી થોડાક લુગડા, લગનની ચુંદડી અને પિયરમાંથી લાવેલી ભગવાનની એક નાની એવી સબી રાખેલી હતી. કાંઈ ન છેડ્યું. પાડોશના લોકો ધીમે કહેવા માંડ્યા કે કદાચ વહુ સાચું કહેશે, પણ સાસુએ તરત જ વાત પહેરવી નાખી. બહુ હોશિયાર છે, બીજે ક્યાંય ખંતાડી દીધું હશે. અરુણ હવે આખોય માના વેણના પ્રભાવમાં આવી ગયો હતો. ઈને ગુસ્સામાં કીધું, મને તારા માથે ભરોસો હતો, પણ આજ યે તૂટી ગયો. માલતી રોતા બોલી, જ્યારે મેં કાંઈ કર્યું જ થી તો ભરોસો કેમ તૂટી ગયો? બસ હવે એક શબ્દય બોલતી નહીં. સાસુએ બળતામાં ઘી હોમતા કીધું, બેટા આવી ઘરમાં રહેશે ને
તો એકદી બધું ખોરવી નાખશે. થોડીક વાર સુધી ઘરમાં હાવ સોફો પડી ગયો. પછી અરુણે આકરા અવાજે કીધું, આજ પછી આ ઘરમાં તારા હાટુ કોઈ જગ્યા નથી. આ સાંભળતા જ માલતીના કાળજાના ધબકારા બંધ થઈ ગયા હોય એવું લાગ્યું. એણે ધ્રુસતા આવાજે કીધું, કમસે કમ મારી વાત તો સાંભળો. મેં નક્કી કરી લીધું છે હું ક્યાં જઈશ. અરુણે મોઢું ફેરવી લીધું. ઈ મને નથી ખબર. સાસુ માલિપા ગઈને માલતીની નાની એવી પેટી ઉપાડીને દરવાજાની બારોખા કરી દીધી. પછી બોલી, જે રસ્તેથી પગલાં પાડીને આવી હતી એ જ રસ્તે વહી જા. માલતી ધીમે ધીમે ડેલી સુધી પોગી. એણે એક ફેર આખા ઘર સામું જોયો. આજ ઈ ઘર હતું જેણે એણે પોતાનો સંસાર માન્યો હતો. આજ ઈ માણસો હતા જેના હાટુ એને દી રાત વૈતરું કર્યું હતું. પણ આજ એ જ ઘરમાંથી એને ગુનેગારની જેમ કાઢી મૂકવામાં આવતી. એ અરુણ સામે હાથ જોડીને ઊભી રહી ગઈ. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને સજા દઈ દયો, પણ મને ચોર ન કહેતા. મેં સાચે જ કાંઈ નથી લીધું. અરુણે એની કોર નજર સરખીએ ન કરી. માલતીએ ધ્રુજતા હાથે પોતાની પેટી ઉપાડી. એની આંખોમાંથી સતત ચોધાર આંસુ વહેતા. કાંઈ પણ બોલ્યા વગર ઘરનો ઉંમરો ઓળંગી ગઈ. એને ખબર નહોતી કે હવે એને ક્યાં જાવું છે. ઈ તો બસ ચાલતી જ ગઈ. પાછળ ઊભેલી સાસુના મોઢા પર ટાઢક સાફ દેખાતી હતી. એને એમ થાતું હતું કે એને પોતાનીની સૌથી મોટી વેરીને કાયમ હાટુ ઘરમાંથી હાંકી કાઢીશે. પણ એ મૂઢને જરાય ખ્યાલ નહોતો કે ઈ જ પડે એના પોતાના કર્મોનો ચોપડો પણ ખુલી ગયો હતો અને હવે સમય બહુ વહેલા એવું સત્ય સામે લાવવાનો હતો જેને જાણીને એની દુનિયા આંખીએ પલટાઈ જાશે. ઘરમાંથી નીકળ્યા પછી માલતી બહુ વખત સુધી દિશા વગર ભટકતી રહી. એની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. હાથમાં ખાલી એક નાની પેટી હતી ને દિલ ઉપર ઈ જ હાડલો હતો જેમાં થોડાક દી પહેલા એણે આ ઘરમાં વહુ બનીને પગલું માંડ્યો હતો. વાટમાં કેટલાય માણસો મળ્યા. કોઈ એની કોર જોતું અને આગળ વયું જતું. કોઈએ એટલુંય ન પૂછ્યું કે તું આ દશામાં એકલી ક્યાં જાય હેશ. ધીમે ધીમે હાંજ નમવા માંડી. આકાશમાં કાળા ડિબ્બાંગ વાદળો ઘેરાય આયા. જોરદાર પવન વાવા માંડ્યો. થોડીક જ વારમાં મેં વરસવા માંડ્યો. માલતી એક જૂના પીપળાના ઝાડ હેઠે ઊભી રહી ગઈ. એના લુગડા હાવ પલળી ગયા હતા. પેટમાં હવારથી અન્નનો એક દાણોય નહોતો ગયો. નબળાઈના લીધે એના ટાંટિયા ધ્રુજતા હતા. એ ઝાડના ટેકે બેસી ગઈ. ધીમેકથી બોલી કે હે પ્રભુ, જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો એની સજા મને દઈ દેજે, પણ મને એટલી હિંમત દેજે કે હું હિંમતનો હારું. આટલું કહેતા કહેતા તો એની આંખ મળી ગઈ. હવારે પંખીડાના કલરવથી એની ઊંઘ ઉડી. દિલમાં કળતર હતું ને બહુ તાવ ચડ્યો હોય એવું લાગતું હતું. એણે પડખેના તળાવમાંથી પાણી પીધું ને પછી આગળ ચાલવા માંડી. કેટલાય કલાક ચાલ્યા પછી એને છેટે એક મોટો આશ્રમ દેખાણો. ધોળા રંગની જૂની ઇમારત સામે તુલસીનો ક્યારો ને ચારે કોર પથરાના ઝાપડપાણ વાતાવરણમાં એક અનોખી ટાઢકતી આશ્રમની બારો લખ્યું હતું કે અહીંયા આવેલો કોઈ પણ માણસ ભૂખ્યો નથી જાતો. આ વાંચતા જ માલતીની આંખો ભરાઈ આવી. એ ધીમે ધીમે માલિપા ગઈ. થોડાક જણા આંગણું વાળતા તા, થોડાક રસોડામાં રાંધતા તા. હંધાએ પોતાના કામે વળગેલા હતા. ઈ જ ટાણે એક સેવકે માલતીને જોઈ, બેટા કોને મળવું છે? માલતીએ ધીમા અવાજે કીધો, મને રહેવા હાટુ કોઈક જગ્યા જોઈએ છે. હું બધુંય કામ કરીશ, બદલામાં બેટકનું ખાવાનું મળી જાય, બસ આટલુંય બહુ છે. સેવકીને આશ્રમના મહંત પાસે લઈ ગયો. મહંત આશરે 70 વર્ષના હતા. મોઢા પર ભારે તેજ હતું ને અવાજમાં વહાલતો. એણે માલતી સામું જોયું. બેટા, તારા મોઢા પર બહુ દુઃખ દેખાય છે. માલતીની આંખો ભરાઈ આવી. પણ એણે પોતાની હારે ઘટેલી આખી એ વાત ન કીધી. બસ એટલું જ કીધું કે હવે મારું આ દુનિયામાં કોઈ નથી. મહંત થોડીક વાર મૂગા રહ્યા પછી બોલ્યા કે જેનો આ સંસાર સાથ છોડી દેશે ને એનો હાથ ભગવાન પકડી લેશે. જો તને કોઈ વાંધો ન હોય તો તું અહીંયા જ રહી હકે. સસ માલતીએ તરત એમના પગ પકડી લીધા. હું આખી એ મહેનતથી સેવા કરીશ. ઈ દીથી માલતીનો
નવો ભવ શરૂ થયો એ રોજ પરોઢીએ જાગી જતી, સૌથી પહેલા આખા આશ્રમમાં વાળચોળ કરતી, મંદિર સાફ કરતી, આંગણું ધોતી, પછી રસોડામાં જઈને શાકભાજી સુધારતી, વાસણ ઉટકતી ને રાંધવામાં મદદ કરતી. આખો દી વૈત્રો કરવા છતાં એના મોઢા પર કોઈ કકડાટ નહોતો થાતો. આશ્રમના માણસો પણ એના આવા ગરીબ સ્વભાવથી રાજી થવા માંડ્યા. એક દી રસોડામાં કામ કરતા કરતા એક ઘરડી માજી બોલ્યા, બેટા, તું આટલું બધું કામ કરે છે તોય ક્યારે થાકતી નથી? માલતી આછું મલકાઈને બોલી કે જ્યારે મન ભાંગી જાય ને તો એ દિલનો થાક વર્તાતો નથી. ઘરડી માજી એની વાત સાંભળીને મૂંગા થઈ ગયા. એમને એમ થયું કે આ હોરીના કાળજામાં કોઈ બહુ મોટું દુઃખ છુપાયેલું છે. દિવસો માલતા ગયા. હવે માલતીને આશ્રમમાં આવ્યાને મહિનો જેવું થઈ ગયું હતું. એ અંધા એની ચાકરી કરતી, પણ પોતાના વિશે કોઈને કાંઈ ન કહેતી. એક હાંજે મંદિરમાં આરતી પૂરી થયા પછી ઈ એકલી બેઠી હતી. તિયેજીની નજર આશ્રમની પાછળ બનેલા એક નાના એ ઓરડા પર પડી. ન્યા રોજ એક બહુ ઘરડી માજી બેસતા હતા. ધોળા ચરકટ જેવા વાળ ને કરચલીઓ વાળું મોઢું, પણ આંખોમાં એવું તેજ હતું કે કોઈ પણ એમને જોઈને આસાનીથી એનું માથું નમાવી દે. આશ્રમના અંધાએ લોકો એમનું બહુ આદરમાન કરતા. માલતીએ કેટલીય વાર એમને જોયા હતા, પણ ક્યારે વાત કરવાની હિંમત નહોતી કરી હકી. બીજેદી હવારે જ્યારે એ આંગણામાં વાળતી હતી, તિયેજીના હાથમાંથી પાણીની ડોલ છટકી ગઈ. પાણી ચારે કોર પથરાઈ ગયું. માલતી મૂંઝાઈ ગઈને ઝટ પાણી સાફ કરવા માંડી. એ જ ટાણે એ ઘરડી માજી ધીમે ધીમે ડગલા ભરતા એની પાસે આવ્યા. એણે કાંઈ પણ બોલ્યા વગર બીજી ડોલ ઉપાડી લીધી ને માલતીની મદદ કરવા માંડ્યા. માલતી અચકાઈ ગઈ. માં, તમે રહેવા દયો, હું કરી લઈશ. ઘરડીમાં મલકાયા. જેનું મન બીજાનો ભાર ઉપાડવા હાટું ટેવાયેલું હોય એને કોઈનો સહારો લેવામાં શરમ ન રાખવી જોઈ. માલતીએ પહેલી વાર એમની આંખોમાં જોયું. કોણ જાણે શું કામ એને એવું લાગ્યું જાણે આ મોઢું એણે પહેલાંય ક્યાંક જોયેલું છે. જાણે કોઈ બહુ જૂનો સંબંધ હોય જેને યાદ નથી કરી શકતી, પણ એનું મન એને ઓળખી રહ્યું છે. ગરડી માએ માલતીના માથે હાથ ફેરવ્યો, પછી ધીમેકથી બોલ્યા, બેટા, બહુ વેઠ્યું તે. હવે એવો વખત આવી ગયો છે કે તું તારા ભવનું એ સત્ય જાણી લે, જેને જાણ્યા વગર તારા જીવને ક્યારેય ટાઢક નહીં વળે. માલતી અચરજથી એમની સામું જોવા માંડી. એના મનમાં એકી હારે કેટલાય સવાલ ઉઠવા માંડ્યા. આખરે આ ઘરડી માજી હતા કોણ? ઈને આના જિંદગાની વિશે આટલું બધું કેમ ખબર હતી નહીં? એવું ક્યું સત્ય હતું જે માલતીની આખીએ જિંદગી બદલી નાખવાનું હતું? ઘરડી માની વાત સાંભળીને માલતી ઘડીક વાર તો એમની સામું જ તાકી રહી. એના મનમાં કેટલાય પ્રશ્નો ઘૂમરાતા હતા. એ સમજી નહોતી શકતી કે આ ઘરડીમાં આટલું બધું કઈ રીતે જાણે છે. ધીમેથી એણે પૂછ્યું, માં, તમે મને ઓળખો? શું? ઘરડીમાં મલકાયા. જેટલું તું વિચારે છે ને એના કરતાંય બહુ વધારે. માલતી અચરજમાં પડી ગઈ. પણ આપણે તો પહેલી વાર મળ્યા છીએ. ઘરડી માએ પડખે પડેલા લાકડાના બાજટકો ઈશારો કર્યો. બેસી જા બેટા, અમુક વાતો ઊભા ન થાય. માલતી મૂગી બેસી ગઈ. આશ્રમની પાછળ વહેતી નાની એવી નદીનો કલકલ અવાજ વાતાવરણને વધારે ગંભીર બનાવતો હતો. ઝાડવામાંથી આવતો ટાઢો વાયરો માલતીના મોઢાને અડતો હતો, પણ એના મનમાં તો વંટોળ જાગ્યો હતો. થોડીક વાર સુધી બે વચ્ચે હાવ મૂંગાપણું ઉર્યું. પછી ઘરડીમાં બોલ્યા, ક્યાં તે ક્યારે વિચાર્યું છે કે તારી સાસુ તારાથી આટલી બધી નફરત શું કામ કરતી હતી? માલતી ધીમા અવાજે કીધું, હરદી એ જ વિચારતી તી માં. હું એમનું હરેક વેણ માથે ચડાવતી હતી. ક્યારેય સામો અવાજ નહોતો કર્યો, તોય એણે મને દીકરીની જેમ તો છેટે રહ્યું, એક માણસની જેમ પણ ન ગણી. એનો સાદ ભરાઈ આવ્યો. મેં કેટલીય વાર વિચાર્યું કે કદાચ મારાથી કોઈ ભૂલ થઈ હશે, પણ મને આજ સુધીનો સમજાણું કે મારી ભૂલ હતી શું? ઘરડી માએ ઊંડો શ્વાસ લીધો. ક્યારેક ભૂલ આ ભવની
નથી હોતી બેટા. માલતી ચમકીને એમની સામું જોવા માંડી. એનો અર્થ એવો કે માણસ ખાલી ખોડિયું બદલે છે, કરમ નહીં. કરમ તો પોતાનો માર્ગ ગોતી જ લે છે. માલતી ચિત્ત દઈને એમની વાતો સાંભળતી હતી. ઘરડીમાં આગળ બોલ્યા, જે દુઃખ તું આજ વેઠી રહીશ ને એના મૂળ બહુ જૂના છે. માલતીના કાળજાના ધબકારા વધી ગયા. શું તમે એમ કહેવા માંગો છો કે આ બધુંય પહેલેથી નક્કી જ હતું? નક્કી નહોતું, પણ કર્મોનો હિસાબ અધૂરો હતો. આટલું કહીને ઘરડીમાં ઊભા થયા અને પોતાના નાના એવા ઓરડામાં વયા ગયા. મિત્રો, માલતીની આ વાર્તા પરથી આપણને સમજાયું કે જીવનમાં આવતી મુશ્કેલીઓ પાછળ ઘણીવાર આપણા પૂર્વ કર્મોનો ઊંડો હિસાબ હોય છે. ઈશ્વરનો ન્યાય ક્યારેક મોડો હોય છે, પણ હંમેશા સાચો હોય છે. તમારા જીવનમાં પણ કોઈ એવી ઘટના બની છે જેણે તમને કર્મના સિદ્ધાંત પર વિચાર કરવા મજબૂર કર્યા હોય? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ હૃદયસ્પર્શી અને જ્ઞાનવર્ધક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ ચંદ્રેશ સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી હસતા રહો અને સનાતન ધર્મના માર્ગે ચાલતા રહો. જય શ્રી કૃષ્ણ.